રવિન્દ્ર જડેજાએ 1152 દિવસ સુધી ટેસ્ટમાં નંબર 1 ઓલરાઉન્ડર પદવી જાળવી. ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જડેજાએ 1152 દિવસ સુધી સતત ટેસ્ટ ક્રિકેટમાં નંબર 1 ઓલરાઉન્ડર તરીકેની પદવી જાળવી રાખી છે, જે આઈસીસી રેન્કિંગ્સમાં ભારતીય ખેલાડીઓ માટે સૌથી લાંબો સમય છે. આ સિદ્ધિ 36 વર્ષીય જડેજાની સતત શ્રેષ્ઠતા અને ટીમ ઇન્ડિયાના મહત્વપૂર્ણ ખેલાડી તરીકેની ઓળખને પ્રદર્શિત કરે છે. જડેજાની પત્ની અને જામનગર ઉત્તર વિધાનસભાની સાંસદ રીવાબા જડેજાએ તેમના પતિની આ સિદ્ધિ પર અભિનંદન પાઠવ્યા છે. તેઓએ જણાવ્યું, 1152 દિવસ સુધી નંબર 1 ઓલરાઉન્ડર બનવા બદલ તેમને અભિનંદન. આગામી ઇંગ્લેન્ડ પ્રવાસ માટે શુભેચ્છાઓ. ટેસ્ટ ક્રિકેટમાં તેમના ઓલરાઉન્ડર તરીકેની કામગીરી ટીમની સફળતા માટે મહત્વપૂર્ણ છે. જડેજાની આ સિદ્ધિ માત્ર વ્યક્તિગત સફળતા નથી, પરંતુ ભારતીય ક્રિકેટ માટે એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન છે. તેઓની સતત શ્રેષ્ઠતા અને ટીમ માટેના યોગદાનને માન્યતા મળવી ભારતના ક્રિકેટ પ્રેક્ષકો માટે ગૌરવની બાબત છે. આ સિદ્ધિથી પ્રેરિત, જડેજા આગામી ઇંગ્લેન્ડ પ્રવાસમાં પણ શ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે આતુર છે. તેમણે જણાવ્યું છે કે, ટીમની સફળતા માટે હું મારી શ્રેષ્ઠતા જાળવી રાખીશ અને ટીમના હિતમાં કાર્ય કરું છું. जितने भी इंडिया के और वर्ल्ड के क्रिकेट फैंस हैं और क्रिकेट लवर्स हैं, उनके लिए बहुत ही ज़्यादा एक प्राउड मोमेंट है कि मेरे हस्बैंड जो है वो 1151 दिन तक कंसिस्टेंसी मेंटेन करते हुए टॉप ऑलराउंडर के तौर पे टॉप ऑलराउंडर के तौर पे वो बने रहे. आने वाले दिनों में भी अभी इंग्लैंड का एक बहुत ही बड़ा सीरीज़ अपकमिंग है, तो उसमें भी बहुत ही ज़्यादा अच्छा परफॉर्म करे, पूरी टीम अच्छा परफॉर्म करे, ऐसी मैं बेस्ट विशेस अपने माध्यम से देना चाहूँगी. और जिस हिसाब से उनका जो टेस्ट में परफॉर्मेंस रहा है ऑलराउंडर के तौर पे, वो बहुत ही ज़्यादा टीम को जीत दिलाने के लिए और एक टीम की जो स्ट्रेंथ है उसको मेंटेन करने के लिए ज़रूरी है. तो बेस्ट विशेस उनको भी और पूरे क्रिकेट लवर्स को भी, क्योंकि इंडिया के लिए इट्स नॉट ऑल अबाउट माई हस्बैंड, बट ये इंडिया के लिए भी एक बहुत प्राउड मोमेंट है.